અહીંયા નીચે? હા હા થિયેટરની જગ્યા છે એટલે આ લોકો ડાઉન ટુ અર્થ રહેતા શીખવાડે એટલે આપણે નીચે જ બેસવાનું છે. તમે કહો ને તમારી તકલીફ શું છે, હું તમારી બધી જ તકલીફ બહુ સારી રીતે સાંભળીશ. મારી ફિલ્મ રિલીઝ થવાની છે કબંદા, 29th મે. હા ટ્રેલર જોયું છે. પણ એનું જે કેરેક્ટર છે ને કબંદા, એ મારા અંદરથી જતો નથી. આવું ના બોલાય યાર, કોક ડરી જાય, હું ડરી ગયો. કાલે ઉઠીને પ્રીમિયર આવશે, લોકો સેલ્ફી પાડવા આવશે, હાથ મિલાવવા આવશે કે વોટ અ પરફોર્મન્સ, વોટ અ ગુડ પરફોર્મન્સ, બ્રિલિયન્ટ પરફોર્મન્સ. ત્યારે તમે એને એવું થોડી કહેશો કે એ સાચું બોલ, ફેક કેમ બને છે, સાચું સાચું જ બોલતા હશે ને. અને બહુ સિરિયસ છે, આમાંથી તમને બહાર કાઢવા પડશે. એટલે હું તારી પાસે આવ્યો છું. જોયું? હા પણ તમે એક જગ્યાએ બેસો, હું સાંભળીશ તમારી વાત. ઇમેજિન યોર ફિલ્મ કબંદા ઇઝ અર્નિંગ 100 crores. 100 કરોડ નહીં થાય. આવું કરશો તો 100 crore નહીં થાય. આઈ મીન 100 crore ઇમેજિન કરશો ને તો આવું નહીં થાય. મેનિફેસ્ટ કરો. કૃષ્ણ સદા સહાય થે. બહાર નીકળી ગયા તમે, કેરેક્ટરમાંથી બહાર આવી ગયા તમે. હા, થેન્ક યુ ડોક્ટર. પણ તેમ છતાં જો તમને એવું થઈ જાય ગમે ત્યારે તો તમે આવી જજો, હું તમને બિંદાસ ફરીથી નોર્મલ કરી 100 crores. 100 crores. કબંદા. હાય. બોલો કેમ પાછા શું? 2:30 વાગ્યાનું અપોઇન્ટમેન્ટ હતું ને? પેલો ગયો એ કોણ હતું?